પ્રશ્ન સારો આવ્યો છે કે બાપુ કાલે આપે ક્યાં રહેવું એ તો બતાવ્યું, પણ અમારે જ્યાં રહેવું ત્યાં અમારે શું રાખવું એ તો બતાવો. શું રાખવું? પહેલી વસ્તુ પાદુકા રાખવું. વ્યક્તિની નહીં, પરમ તત્વની પાદુકા છે. પાદુકા પ્રહરી છે સાહેબ. આપણા ઘરમાં પરમ તત્વની પાદુકા એ આપણા ઘરની ચોકી કરે છે. પાદુકાની આપણે શું પૂજા કરીએ છીએ એ આપણી ચાકરી કરે છે સાહેબ. શું રાખવું તમારા ઘરમાં? તો મેં ક્યારેક કથામાં કહ્યું છે 5 વસ્તુ બે રાખવી આપણા ઘરમાં. 5 એવી વસ્તુ મેં ગણાવી છે જેની સંખ્યા 2 હોય એ તમારે ઘરમાં રાખવું. મારા ભાઈ બહેનો, આદિ તીર્થવાસી મારા ભાઈ બહેનો, હું કઈ તમને કોઈ કંઠી બાંધવા નથી આવ્યો, તમને દીક્ષા દેવા નથી આવ્યો, તમને શિષ્ય બનાવવા નથી આવ્યો. આ મારું કામ જ નથી. હું તમને ખાલી નિમંત્રણ આપવા આવ્યો છું. તો બાપ પાદુકા રાખો. તમારે કંઈક રાખવું હોય તો આ તો પૂછ્યું એટલે 2 વસ્તુ 5 વસ્તુ, આમાં ક્યાંય બહુ લાંબો ખર્ચ નથી. અને પાદુકા એટલે પાદુકા આપણે માનસિક પાદુકા રાખો. હાલો, કંઈક આધારની જરૂર પડે તો ભરતને આધારની જરૂર પડી એટલે પાદુકા આપી. આપણા મનમાં જ પાદુકાનું ચિત્ર હોય તો કોઈ સ્થૂળ રૂપમાં જરૂરી પણ નથી. 2 પાદુકા તમારા ઘરમાં માતાજીના મંદિરમાં કે ખાંડાદેવની જગ્યાએ કે જ્યાં જ્યાં કંઈ દેવસ્થાન હોય, હનુમાનજીનું મંદિર હોય, એમાં તમે અખંડ જ્યોત રાખતા હો તો એક જ રાખવી, પણ ઘરમાં દીવા 2 કરવા. એ કોઈ દિવસ એક દીવો ન કરવો. નાની એવી ફૂલવાટ, પણ 2 દીવા. આપણી ઉપાસના જુગલની છે. 2 પાદુકા, 2 પાદુકા એટલે 2 પાદુકા, પછી 2 જોડ નહીં. ઘણા તો એટલી પાદુકા લઈ ગયા છે કે રૂમે રૂમે પાદુકા રાખે, જેમ ટીવી રાખે. પાદુકા જાણે ફર્નિચર બની ગયું છે. એ ફર્નિચર નથી, એ તો પ્રાણનું રક્ષણ કરે છે સાહેબ. એ તો જેને શ્રદ્ધા હોય એને ખબર પડે સાહેબ. શ્રદ્ધાહીને વરસાદ તો કરુણાનો મુશળધાર પડે છે, પણ કાક બાપુએ લખ્યું આપણે શંકાની છત્રી ઓઢી લીધી છે એટલે પલળતા નથી. ભગત બાપુ કહે બાકી કરુણાનો વરસાદ 12 મેઘ છૂટ્યા છે, પણ આ જીવે છત્રી શંકાની કામ હોય, આવું હોય, આમ થાય. આ શંકાની છત્રીએ આપણને પલળતા, બાકી તો અનરાધાર વરસે છે. ઘરમાં 2 ગ્રંથ રાખજો. તમને વાંચતા આવડે ન આવડે, એના અર્થો સમજાય ન, 2 ગ્રંથો ઘરમાં રાખવા. એક રામચરિતમાનસ અને બીજી ભગવદ્ ગીતા તમારા ઘરમાં. એ તમને સાચવશે, ચોક્કસ સાચવશે. એક તુલસીની માળા ને એક રુદ્રાક્ષની માળા, 2 માળા રાખજો. રુદ્રાક્ષની માળા અલંકાર અને તુલસીની માળા જીવનનો આધાર. પછી બેરખાના રૂપમાં હોય અથવા તો બંને રાખો, રુદ્રાક્ષની તુલસીની, કોઈ ચિંતા નથી. અથવા તો કોઈ પણ રાખો, પરંતુ જે સરળ પડે એ હું તમને કહું. અને મંત્રની તમને છૂટ છે, તમારે જે રાખવો હોય, પણ તમે નિર્ણય ન કરી શકો તો 2 અક્ષરનું નામ રામ મહામંત્ર. આખર જુગ જન જીવ જતન, આ બધા શાસ્ત્રોક્ત શબ્દ છે, પ્રસ્તુતિ મારી છે. રામાયણના પાદુકા પ્રસંગમાં આ બધા તત્વ નિરૂપિત છે. તો 2 પાદુકા, 2 દીવા, 2 માળા, 2 ગ્રંથ અને 2 અક્ષરનું ટૂંકું ટચુકડું નામ રામ 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 બોલો. આટલું તમે રાખો. આ 10 વસ્તુ થઈ. એ 10 વસ્તુ તમારા ઘરમાં હશે તો 10 અવતાર તમારે ત્યાં રાહડા લેતા હશે.